નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે આપણે મહામંથનમાં ચર્ચા કરીશું કોંગ્રેસ તૂટે છે. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તોડજોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. એક તરફ કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા વિદાય લઈને ભાજપમાં જોડાઈ રહ્યા હોવાના ચર્ચાએ જોર પકડ્યું છે, તો બીજી તરફ ભાજપમાંથી બાપુને રાજ્યપાલ પદની ઓફર કરવામાં આવી હોવાનું પણ સૂત્રો તરફથી જણાવી રહ્યું છે. જોકે બાપુએ ભાજપ પાસે રાજ્યપાલના સ્થાને રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાના પણ એક સમાચાર વહેતા થયા છે. તો સાથે સાથે જ પોતાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા માટે ધારાસભ્યની ટિકિટ અને સરકારમાં મંત્રીપદની માંગ કરી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં હવે કોંગ્રેસને ખરેખર બીક પેસી છે કે જો બાપુ પોતાના ધારાસભ્ય સાથે ભાજપમાં જોડાઈ જશે તો, કેમ કે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં અહેમદ પટેલ પોતાનો કાર્યકાળ પૂર્ણ થતાં ફરીથી રાજ્યસભા માટે ચૂંટણી લડશે. ત્યારે જો બાપુ પોતાના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ જાય તો અહેમદ પટેલ માટે રાજ્યસભાની ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે. અને આ ડરને કારણે જ બાપુની ગેરહાજરીમાં તેમના પુત્રને હાઈકમાન્ડ દ્વારા તેડું આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા અને દિલ્હી હાઈકમાન્ડનું તેડું છે. અહેમદ પટેલ સાથે મહેન્દ્રસિંહ વાઘેલાએ મુલાકાત કરી હતી. મહેન્દ્રસિંહ વાઘેલા હાલ દિલ્હીમાં છે. અહેમદ પટેલે મહેન્દ્રસિંહ સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હોવાની સંભાવના છે. શંકરસિંહની નારાજગી વચ્ચે મહેન્દ્ર સાથેની મિટિંગ અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા છે. અહેમદ પટેલની સાથેની મુલાકાતથી રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. બાયડના ધારાસભ્ય છે મહેન્દ્રસિંહ વાઘેલા. વાત એવી હતી, ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે જે રીતે ચૂંટણી આવતી હોય તો ચર્ચા માત્ર ને માત્ર અફવા પણ સાબિત થતી હોય છે. પરંતુ સવાલ એ છે કે બાપુના ગયા બાદ મહેન્દ્રસિંહ વાઘેલાને કેમ દિલ્હીનું તેડું આવ્યું, અને દિલ્હીનું તેડું આવ્યું તો એના પાછળનું શું કારણ છે. આ તમામ બાબતો પણ એટલી જ અગત્યની છે, કારણ કે વિધાનસભામાં જે ધારાસભ્યો બાપુના બંગલે જે કોંગ્રેસના ધારાસભ્યો છે 36, એમણે મુલાકાત કરી, ત્યારબાદ માહોલ વધુ ગરમાયો અને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા વચ્ચે સીધી જ વાકયુદ્ધ ચાલતો હોય એવી સ્થિતિ પણ ઊભી થઈ હતી વચ્ચે. અને એ કારણે જ ટીવી મીડિયાએ પણ આ વસ્તુ ઉઠાવી પડી છે. સામાન્ય રીતે જ્યાં જનતાની નજર પડતી હોય છે ત્યાં અમારી ફરજ છે કે અમે એ મુદ્દાને ઉઠાવતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, કોંગ્રેસ તૂટે છે મહામંથનમાં આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા એટલા માટે આજે કરવી ઘટે કે કોંગ્રેસમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસમાંથી જેમ વહેતો પાણીનો હોય એવી જ રીતે ભરતી મેળો ભાજપમાં યોજાય છે અને કોંગ્રેસમાંથી એ વહેતા થાય છે. ઘણા પોલિટિશિયનનો એવી ચર્ચા પણ હશે કે શું કામ આવી ચર્ચાઓ કરતા હશે ટીવી વાળાઓ, પરંતુ એના પાછળનું કારણ છે. 2012ની વાત કરીએ, કોંગ્રેસમાંથી જે ચૂંટાયેલા ધારાસભ્યો હતા એ 2014ની ચૂંટણી નજીક આવી કે તુરંત એમાંથી એક પ્રવાહ વહેતો થયો અને એમાં વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, એ પેલા પૂનમ માડમ, આ બધા ભરતી મેળામાં સામેલ થયા. જે વ્યક્તિઓ નરેન્દ્ર મોદી સામે અને એની વિરોધ બોલવામાં કશું જ બાકી નહોતું રાખ્યું, એ બધા નરેન્દ્ર મોદીની વાહવાહી કરવા શરૂ થઈ ગયા. 2017ની ચૂંટણી આવી રહી છે, આ જ પરિસ્થિતિ ચર્ચા કરવાની આપણે ઉપસ્થિત થઈ છે. શું કામ કે ફરી પણ એક ભરતી મેળાની વાત ચાલી રહી છે. ભરતી મેળો યોજાવાનો છે. ભરતી મેળો ભાજપમાં યોજાય છે. સામાન્ય રીતે જે રૂલિંગ પાર્ટી હોય એમાંથી, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સીની વાત થતી હોય, જ્યારે ભાજપ 22 વર્ષથી સત્તા પર છે ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી હોય તો ભાજપમાંથી નારાજ થઈને સામે વિપક્ષમાં જતા હોય છે, કારણ કે વિપક્ષની સરકાર આવવાના એંધાણ હોય છે.
પરંતુ અહીંયા ગુજરાતમાં ખબર નહીં કેમ પણ ઉલટું ચાલે છે. અને ઉલટું ચાલે છે એના કારણે જ આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવી છે કે બાપુની વાત વહેતી થઈ. બાપુએ સ્પષ્ટતા કરી છે, નથી કરી એવું નથી કે હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, ભાજપમાં જવાનો જ નથી. છતાંય આપણા જેવાને ચર્ચા કરવી પડે છે. શું કામ? કે આજે બાપુ નથી, બાપુ ચાઇના સિંગાપોરના પ્રવાસમાં છે, પરંતુ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને અહેમદ પટેલનું તેડું આવ્યું. અહેમદ પટેલનું તેડું આવ્યું એ પાછળ એક કયાસ એવો કાઢવામાં આવી રહ્યો છે કે આગામી ઓગસ્ટમાં 3 રાજ્યસભાના સાંસદોની મુદત પૂરી થાય છે. સ્મૃતિ ઈરાની, દિલીપ પંડ્યા અને અહેમદ પટેલ, 2 ભાજપના છે, કોંગ્રેસના છે. જો અહેમદ પટેલે ફરીથી રાજ્યસભામાં જવું હોય તો અત્યારે કોંગ્રેસના 57 ધારાસભ્યો છે એ અકબંધ રહેવા જોઈએ. મિનિમમ 46 ધારાસભ્યો જોઈએ. જો 46 થી ઓછા આવે તો કોંગ્રેસમાં એ જીતી ન શકે. આ તમામ બાબતોના કારણે આપણે ચર્ચા મહામંથન રાખવાની ફરજ પડી છે કે શું કોંગ્રેસ તૂટે છે. અને એટલા માટે જ આપણી સાથે જે મહેશ પંડ્યા છે, રાજકીય વિશ્લેષક, અને હર્ષદ દવે પણ વડોદરાથી જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે. બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે ઊંડાણપૂર્વક આ ચર્ચા કરવાના છે. ચર્ચા એટલા માટે કરવાની છે મહેશભાઈ કે એક વાત વહેતી થતી હોય છે અને વહેતી વાત કોઈ પણ કારણ વગર ન થાય. એટલા માટે જ જો બાપુની વાત વહેતી થઈ, બાપુએ સ્પષ્ટતા કરી, છતાં કોઈના ગળે નથી ઉતરતી. એટલા માટે નથી ઉતરતી કે જે ધારાસભ્યો 2014માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા એ તમામ ધારાસભ્યોનું 15 દિવસ પહેલા એવા જ નિવેદનો હતા કે અમે કોંગ્રેસમાં છીએ, કોંગ્રેસમાં જ રહેવાના છીએ. 14 દિવસ પછી કોંગ્રેસ પાર્ટીથી અમે હાંફી ગયા હતા અને હવે ભાજપના વિકાસશીલ પાર્ટીમાં અમે જોડાયા છે. આવા નિવેદનો આવતા હોય છે. ફરીથી 2017ની ચૂંટણીને ભણકાર વાગે છે ત્યારે બાપુની પરિસ્થિતિ અને બાપુ સહિતના જે ધારાસભ્યો છે એમની આ જ પરિસ્થિતિ છે. વીટીવીએ જયારે પૂછ્યું ત્યારે બધા એવું જ કહે છે કે અમે કોંગ્રેસના છીએ અને કોંગ્રેસમાં રહીએ. અને સાચી વાત છે. આપણે કોઈને ધરાર આપણે માટે નથી, પરંતુ ચર્ચા કરવાની એટલા માટે જરૂર છે કે વાત ઉખડી છે. શું હકીકત હશે અને શું થઈ શકે? વાત ઉખડી પણ છે અને વાત ઉખાડવામાં પણ આવી છે. બિલકુલ બંને પક્ષે. બાપુ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ રહ્યું છે. એમનો જૂનો ઇતિહાસ તમે લો, પછી કોંગ્રેસમાં પણ જોડાયા તો કોંગ્રેસના પ્રમુખ તરીકે આવ્યા, સીધા પાર્ટીના પ્રમુખ તરીકે આવ્યા. બહુ વિશેષતા છે, તમે જુઓ. અને પછી એમણે બધા હોદ્દા ભોગવ્યા છે. અત્યારે પણ વિપક્ષના નેતા છે. બિલકુલ. એટલે એ જે કેબિનેટ દરજ્જો જે છે એમણે છોડ્યો નથી. અને અત્યારે 17 વર્ષ એમને બાપુને ગુજરાત કોંગ્રેસમાં પૂરા થાય છે. ઉંમર પણ છે, પણ બાપુનો જુસ્સો અને જોમ એટલો જ છે. એટલે સ્વાભાવિક છે કે એમને ચીફ મિનિસ્ટર બનવું હોય. અને આ એક સંજોગો પણ છે કે એન્ટી ઇન્કમ્બન્સી કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે. જો કોંગ્રેસ એક રહે તો એવી શક્યતાઓ ખરી. અને એમાં એક ચોક્કસ પ્રબળ શક્યતાઓ છે કે બાપુ દાવેદાર છે સીએમ પદના. કોંગ્રેસ જીતે તો ભાજપમાં એ શક્યતા ઓછી છે, કારણ કે એમણે જુદા જુદા નેતાઓને કાઢવા માટે 75 વર્ષની વયમર્યાદા લાવ્યા, એટલે હવે એમાં રિપેર ના થઈ શકે. એટલે આ પણ મુદ્દો છે. પણ જે વસ્તુ જે બની તે એક પ્રેશર ટેક્ટિક છે. બાપુની પણ છે અને ભારતીય જનતા પાર્ટીની પણ છે. અમિત શાહ પ્રમુખ થયા અને 3 વર્ષ થયા. અમિત શાહ દર વખતે બજેટ સત્રમાં વિધાનસભામાં હાજરી આપવા આવતા હતા. આ એમનું 3જું સત્ર હતું, આ નવું નથી. તેમ છતાં એ ચા પીવા બાપુના કાર્યાલયમાં ગયા, મુખ્યમંત્રીની સાથે, નીતિનભાઈની સાથે. એટલે બાપુએ સ્વાભાવિક બોલાવવા પડે. એમાં વિન વિન સિચ્યુએશન બંનેની હતી. બાપુ એક સંદેશો પણ આપવામાં આવ્યા હતા કે મને મળવા આવે છે એટલે તમે સંકેતો જુઓ. અને એટલે બંને તરફથી કહેવામાં આવ્યું. ભાજપ પણ એ ઈચ્છતું હતું કે આવા સંકેતો જાય કે કોંગ્રેસ તૂટે છે. બાપુ પણ એમ કે હું પ્રબળ દાવેદાર છું, તમે મચક નહીં આપો તો પછી મને આવડે છે. અને એ પછી આપ જુઓ કે અમિત શાહને 40 મિનિટ બોલવાની તક મળી વિધાનસભાના ફ્લોર ઉપર. કોંગ્રેસ વોકઆઉટ કર્યા, ખુલ્લું મેદાન મળ્યું અને રાજકીય ચૂંટણી પ્રવચન અમિત શાહે વિધાનસભાના ફ્લોર પરથી કર્યું. કોઈએ પોઈન્ટ ઓફ ઓર્ડર ના ઉઠાવ્યો કે ઉઠાવવાની તક ના મળી કે સ્પીકર ઉપર, હવે પછી પણ કરી શકો, પણ સ્પીકર ઉપર અવિશ્વાસની દરખાસ્ત ના લાવ્યા કે કયા અધિનિયમ હેઠળ તમે 40 મિનિટ આ ધારાસભ્યને બોલવા દો છો. અને ગુજરાત બહારની પણ વાતો, કેટલી બધી વાતો, આખી રાજકીય વાતો થઈ, તે એક તક આપી. એટલે એક બીજો ઇન્ડિકેટર એ પણ છે. ત્રીજી જે વાત બની તે આપે જે કહ્યું ઈસુદાનભાઈ કે 36 ધારાસભ્યો અને કામતને દોડાવ્યા.
ઓફકોર્સ કોંગ્રેસે પણ પ્રહાર કર્યો, કામતને દૂર કર્યા, એટલે બાપુને પણ ઠપકો મળ્યો. હવે વાત રહી આ આપણે જે રાજ્યસભાની વાત કરી, રાષ્ટ્રપતિની પણ ચૂંટણી આવે છે, એટલે બીજેપીને પણ જરૂર છે. અને બાપુ તો પ્રબળ અઠંગ રાજકીય ખેલાડી છે. 17 વર્ષે પુનર્વસવાસ પાછા આવ્યા હતા આપણા ચિમનલાલ પટેલ, એટલે એ પુનરાવર્તિત કરવા જાય એવું પણ એક શક્યતાઓ છે. અગત્યની વાત એ છે કે એ જે દૂર કર્યા કામતને, એ પછી બાપુએ જે ટ્વીટ કરીને બધું છોડી દીધું, બધા જે એમના ફોલોઅર્સ બંધ કરી દીધા, એને ભાજપ વિરુદ્ધની ટ્વીટ બધી ડિલીટ કરી નાખી. બીજો સંકેત આપ્યો અને ત્રીજો અજ્ઞાતવાસમાં જતા રહ્યા, એટલે બધાને અધ્યાર મૂકી દીધા. બિલકુલ. પણ ઈશવાનભાઈ એક બીજી હકીકત એવી પણ છે કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા ધારાસભ્યોની હાલત કેવી છે એ પણ જોવા જેવું છે. એટલે બાપુના ચુસ્ત ફોલોઅર હોય, બિલકુલ એમને શક્યતાઓને બીક લાગે છે કે ભાજપમાં જવાથી મળશે, પણ એમનું શું? એટલે એ પણ એક છે. યસ, હાલત કારણ કે જે રીતે ભરતી મેળો થાય છે એમાં ભાજપ વાળા પણ ખુશ નથી હોતા, અને અલ્ટિમેટલી હાઈકમાન્ડ ભરતી કરતી હોય છે. પરંતુ રહેવું તો જે લોકો અહીંયા છે ગુજરાતમાં એમની સાથે છે. બિલકુલ. અને સ્વાભાવિક છે કે જયારે બહારથી આવતો હોય ત્યારે સ્વીકાર્ય ના હોય, કારણ કે બાપુ હજુ સુધી કોંગ્રેસમાં એટલા સ્વીકાર્ય નથી બન્યા 17 વર્ષે. બિલકુલ. હર્ષદ દવે પણ આપણી સાથે છે. હર્ષદભાઈ, જે રીતે વાત થઈ રહી છે ગુજરાતની પોલિટિક્સની, ગુજરાતમાં હંમેશા જયારે ચૂંટણી આવે છે ત્યારે ભરતી મેળા આવે ને ચાલે છે, પરંતુ છેલ્લા 2 ચૂંટણીઓથી કોંગ્રેસમાંથી જ ભરતી મેળો ભાજપમાં થતો હોય એવું સ્પષ્ટપણે લાગે છે. અને 150નો ટાર્ગેટ પૂરું કરવા માટે ભાજપ કોઈ પણ હદે જઈ શકે છે એવું તમામ વિશ્લેષકો માને છે. બિલકુલ. ભાજપને ત્યારે સિદ્ધાંતો કોઈ નડતા નથી હોતા. જે વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા વિરુદ્ધ નરેન્દ્ર મોદીએ ખુદે પ્રચાર કરેલું, હું એ સભામાં હાજર હતો વિરુદ્ધમાં, જ્યારે કોંગ્રેસમાં હતા, અને પછી જયારે ભાજપમાં જોઈન થયા ત્યારે એમના માટે મત માગવા માટે પણ એમણે જેતપુરમાં સભા કરેલી. ત્યારે નરેન્દ્ર મોદીનું ભાષણ જુદું હતું અને ત્યારબાદનું પણ જુદું હતું. એટલે કે સિદ્ધાંતો તો કોઈ લાગુ પડતા નથી. પરંતુ તમને શું લાગે છે કોંગ્રેસની જે આ વાત ચાલી રહી છે એમાં કેટલો દમ છે? સરદારભાઈ, આપે એક વાત કહી કે ભરતી મેળો ચાલે છે, એટલે ભાજપમાંથી કોંગ્રેસમાં જાય ને કોંગ્રેસમાંથી ભાજપમાં જાય. પણ એક વસ્તુ હું સ્પષ્ટ કહું કે ભાજપમાંથી કોંગ્રેસમાં નહીં જાય કોઈ, એ વસ્તુ બહુ સ્પષ્ટ છે. બિલકુલ. પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જાય એવું શક્ય બને. હવે અત્યારે વાત ચાલી રહી છે, મુખ્ય વાત છે શંકરસિંહ વાઘેલાની, કે શંકરસિંહ વાઘેલા ભાજપમાં જશે, ભાજપમાં નહીં જાય, આવી બધી ચર્ચાઓ થાય છે. પણ એ ચર્ચાઓ પણ અર્થહીન છે. શંકરસિંહ વાઘેલા ભાજપમાં જવાના જ નથી. ખાસ કરીને આ કોંગ્રેસ ઉપર પ્રેશર ટેકનિક આ અજમાવવામાં આવી રહી છે. એ સિવાય એમાં બીજું કઈ આપણા સાથી વિશ્લેષકે પણ કહ્યું કે આ પ્રેશર ટેકનિક છે. એના સિવાય બીજું કઈ છે નહીં. હવે માનો કે આપણે માની લઈએ કે શંકરસિંહ વાઘેલા ભાજપમાં જાય, તો સાહેબ એ ભાજપ એને દિલથી સ્વીકારે નહીં. પેલી વસ્તુ એને દિલથી સ્વીકારે નહીં, પોલિટિકલ કદાચ એંગલથી એને અંદર લે, પણ એનો દિલથી સ્વીકાર ના કરે. એટલે શંકરસિંહ બાપુ પણ આ વાત જાણે છે, આ જાણે છે. એટલે એક વાત મારી પાસે એ પણ આવી છે કે કદાચ શંકરસિંહ બાપુ રાજપમાં ફરી રાજપને જીવતું કરે અને રાજપમાંથી ચૂંટણી લડે, એવી પણ એક શક્યતાની ચર્ચા થઈ રહી છે. હવે રહી વાત કોંગ્રેસની, કોંગ્રેસમાં એમને શું સ્થાન મળે છે એ વધારે અગત્યનું છે એમના માટે. હવે એમની ઈચ્છા એવી છે કે કોંગ્રેસ એમને મુખ્યમંત્રી તરીકે જાહેર કરે, પણ કોંગ્રેસ કોઈને પણ મુખ્યમંત્રી જાહેર કરવા નથી માંગતી. આ એની પોલિસી નક્કી જ કરેલી છે કોંગ્રેસે. હવે જો એમને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં ના આવે તો પછી એમના માટે એક જ ઓલ્ટરનેટ છે કે એ
રાજપમાં એ જઈને કરે, કેમ કે પછી કોંગ્રેસ સાથે રહેવાનો કોઈ અર્થ નથી. કોંગ્રેસ સાથે રહેવાનો અર્થ નથી રહેતો. પોલિટિકલ વિચારધારા ચાલી રહી છે. બિલકુલ, પણ ત્રીજો પક્ષ છે ચાલી રહી છે. ત્રીજો પક્ષ છે એની પણ એક જી આપણે ગુજરાતમાં સ્વીકૃતિ નથી એવું એના ઉદાહરણો પણ છે. જી જીપીપી કેશુભાઈ પટેલ જી જે 130 થી બેઠકોથી ઉપર ભાજપમાં લાવ્યા હોય, એમને પણ માત્ર 2 બેઠકો ગુજરાતે આપી હોય, પોતે માંડ ચૂંટાયા હોય, એ પણ કોંગ્રેસ સાથે સેટિંગ કરી, કારણ કે કોંગ્રેસનો ઉમેદવાર ખેંચી જાય મેન્ડેટ અને મેન્ડેટ તૂટી જાય. આ પરિસ્થિતિ વિસાવદરમાં જોયેલી છે આપણે. એટલે અશોકભાઈ, આ તમામ બાબતો ઉપર પણ આપણે પાછા પણ આવીએ છીએ, પણ એક નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આ મુદ્દા ઉપર આપણે આવશું કે શું હોઈ શકે છે, શું થઈ શકે છે અને શું ચર્ચા છે, અને ખરેખર રિયાલિટી થાય તો શું થાય એના ઉપર પણ ચર્ચા કરીશું. નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. કોંગ્રેસ તૂટે છે મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સામાન્ય રીતે આપણે એવું વિચારી રહ્યા છીએ કે કોંગ્રેસમાંથી જો જાય બાપુ તો એની સાથે કેટલાક ધારાસભ્યો ફિક્સ છે. શું કામ? કારણ કે બાપુની જ્યારે મીટિંગ બંગલામાં મળી ત્યારે સ્પષ્ટપણે બાપુ સાથે 36 ધારાસભ્યો હતા, અને એમાંથી 8 થી 10 ધારાસભ્યો તો બાપુના નામ જોગે ગુરુદાસ કામતને રજૂઆત કરેલી છે. એટલે જો બાપુ કોંગ્રેસમાં ન રહે તો આ લોકોની ટિકિટ ચોક્કસ કપાય મહેશભાઈ, કારણ કે બાપુનું કર્યું હોય એટલે સામે પક્ષે સ્વાભાવિક છે કે એમને તકલીફ પડવાની. બાપુના નામે આગળ મૂક્યું એ વ્યક્તિઓ માટે તો મુશ્કેલી છે જ. બીજી વસ્તુ એ છે કે ભાજપના લોકો પણ નથી ઈચ્છતા કે કોંગ્રેસ વાળા આવે, કારણ કે એમની ટિકિટો પણ કપાય. બિલકુલ. તો આ બેમાં કેટલી પોસિબિલિટી છે બાપુની, અને ભાજપ વાળા એને ભરવા દેશે કે કેમ? ઈશુદાનભાઈ, બાપુ બહુ હોશિયાર છે અને બાપુએ નરેન્દ્ર મોદીને નજીકથી જોયા છે, અને મોદીએ પણ સ્વીકાર્યું છે કે હા એમના સ્કૂટર પાસે બેસીને જતો હતો, એટલે એમના ગુરુ પણ કહી શકાય. એટલે ઇન એન્ડ આઉટ બધું જાણે છે. આપણે બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો કે 36 જણા હતા એટલે બ્લેકલિસ્ટમાં તો આવી ગયા, હિટ લિસ્ટમાં તો આવી ગયા, એટલે એમને કોંગ્રેસ એવું નહીં કરે. પણ કોંગ્રેસમાં એવું નથી. કોંગ્રેસમાં ક્યાંક લોકશાહી જેવું છે, એટલે એવું કોઈ નહીં કે બાપુના વિરુદ્ધમાં, એટલે બાપુ વર્ષી, કારણ કે બીજા 5 છે કોંગ્રેસમાં, તો 5 સેનાપતિઓ છે. એટલે એવું સાવ નથી કે બાપુમાં ગયા એટલે બાકીના 4 જણા સંમત થઈને ટિકિટો કપાય, એવું નથી. અને બાપુ એવી પણ એ નહીં કરે. બાપુના ચાન્સ ગુજરાત કોંગ્રેસમાં વધારે છે, અને કદાચ માનો કે થાય અને ના થવા દે તો પછી એમ બીક બતાવે કે હું બીજેપીમાં જોડાઉં છું ને બીજેપીની સરકાર બનશે. તમે જીતેલા હારો છો, જે ગોવામાં થયું, જે મણિપુરમાં થયું, એટલે એ શક્યતાઓ વધારે છે. એટલે બાપુ હાલના તબક્કે નહીં રાજપા બનાવે કે નહીં ભાજપમાં જોડાય, એ ચુસ્ત રીતે કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્ન કરશે. અત્યારે પ્રેશર ટેક્ટિક છે એમની પણ, અને પ્રેશર ટેક્ટિક ભાજપની પણ છે. ભાજપ પણ એટલો જોરદાર પ્રચાર કરે છે કે કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ આવે છે, જો કોંગ્રેસ ઉતરે એની સામે. એટલે બાપુ એવી ભૂલ નહીં કરે. બાપુ કોંગ્રેસમાં રહીને જ પોતાનો દાવેદાર નક્કી કરશે, અને કોંગ્રેસમાં એવું નથી કે 36 જણા જે હા પાડી હતી એની ટિકિટો કપાશે, એવું નથી. કોંગ્રેસમાં સમ એક્સટેન્ટ લોકશાહી જેવું છે, અને કોઈ એક હથ્થું બહુ ચાલતું નથી, અને 5 જણા છે, એટલે એવું સાવ એવું નથી. એટલે એવી બીક પણ નથી. અને બીજી બાજુ એ ખબર છે કે અહીંયા કપાઈશું પણ અહીંયા ચાન્સ છે. બીજેપીમાં જઈશું તો યુઝ એન્ડ થ્રોની નીતિ છે, ત્યાં કશું જ હાથમાં નહીં આવે. એટલે એ જોતા બાપુને પણ ખબર છે, એ ધારાસભ્યને ખબર છે. એટલે આ લગભગ હું માનું છું ત્યાં સુધી અફવા સાબિત થશે. બિલકુલ. અશોકભાઈ, જે રીતે બીજેપીમાં જે જોડાયા છે કોંગ્રેસમાંથી, ગોરધન ઝડફિયા હોય, વર્ષો સુધી તપસ્યા કરી, ગૃહમંત્રી પદ એમણે ના સ્વીકારીને એટલી બધી તપસ્યા કરી, એમણે એક પાર્ટી ઊભી કરી, ત્યારબાદ જીપીપીમાં પણ મર્જ કરી, મજપા. બિલકુલ બરોબર. બાવકુ ઉઘાડ, વિધાનસભામાં કોંગ્રેસ તરફથી એટલું બોલ્યા છે. પીએસસી ના ચેરમેન હતા. હા, અને એમની પણ જયારે ભાજપમાં ગયા એટલે બધાનું સુરસુર્યું થઈ ગયું. એકચ્યુઅલી હવે આ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા છે, ઇન્ક્લુડિંગ નરહરી અમીન પણ. નરહરી અમીનની પણ વાત કરીએ તો પણ ત્યાં માત્ર સ્ટેજમાં ક્યારેક બોલાવવા પૂરતું રહે છે. અને એટલા માટે ભાજપના પણ અંદરૂની વિવાદો ઉભા જ રહે છે. તો હર્ષદભાઈ, એક સવાલ એ પણ થાય છે કે જે લોકો કદાચ એવું વિચારે અને કોંગ્રેસ છોડીને જાય તો એ લોકોના હાલ શું થાય? એમના હાલ બેહાલ થાય.
આ એક લીટીનું વાક્ય સ્વીકારી લેજો કે એમના હાલ બેહાલ થાય, એનાથી વિશેષ કાંઈ ના થાય. એમનો ઉપયોગ કરી લે ભાજપ પૂરેપૂરો અને પછી એમને છૂટા મૂકી દે. આ સિમ્પલ લોજિક છે. બિલકુલ. પણ એ ભાજપને ફાયદો કરે કે કેમ, અથવા તો નુકસાન કરે? ભાજપને ફાયદો કરે, કારણ કે એમની સાથે જે ધારાસભ્યો છે એમની તાકાત ઉપર એ સીટો મેળવી શકે. જેટલા ધારાસભ્યો એમની સાથે છે એ તો એક્ઝેક્ટલી તો જયારે ચૂંટણી આવશે ત્યારે જ ખબર પડશે કે એમની સાથે કેટલા ધારાસભ્યો છે. એના બળ ઉપર એ ભાજપને ફાયદો કરાવી શકે. પણ પછી ભાજપમાં એમનું સ્થાન શું એ પણ એક વિચારવા જેવી બાબત છે. એટલે શંકરસિંહ બાપુ પહેલો વિચાર એવો કરે કે ભાઈ હું ભાજપમાં આટલા ધારાસભ્યોને લઈને જાઉં તો મારું સ્થાન શું, મને શું સ્થાન મળશે. કદાચ એક તબક્કે વાયદો બી કરી દે ભાજપ કે ભાઈ તમને આ હોદ્દો આપશું, પણ પછી પાછળથી નિભાવવામાં આવે છે કે નહીં એ પણ જોવાનું રહે છે. એટલે મહેશભાઈએ જે વાત કીધી એ ગળે ઉતરે એવી છે કે ભાઈ ભાજપમાં જાય તો એમનો ઉપયોગ જ એ લોકો કરે, જાય જ નહીં. પહેલા તો જાય જ નહીં, એ વસ્તુ સ્વીકારીએ છીએ. બિલકુલ જાય જ નહીં, કારણ કે જે રીતે એક મુદ્દો બંનેનો દર્શક મિત્રો સામે આવી રહ્યો છે, મહેશભાઈ પણ માની રહ્યા છે, હર્ષદભાઈ પણ માની રહ્યા છે કે જાય નહીં બાપુ. કારણ કે જાય, જો જવાની શક્યતા એટલા માટે નથી. જે વિશ્લેષકોનું માનવું સ્પષ્ટ છે કે જે ભાજપમાં જોડાયા છે એના હાલ બેહાલ થયા છે. બીજી વસ્તુ કે ભાજપના જે હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, એ કોઈ હોદ્દો છોડવા તૈયાર નથી, ના હોય. બિલકુલ. એટલે બાપુ માટે અહીંયા હોદ્દો આવે એવી જરૂર નથી. કાં તો રાજ્યસભા આપી દે અથવા તો કોઈ નિગમનો દિલ્હીમાં ચેરમેન બની શકે બાપુ. મહેન્દ્રસિંહને વધીને તો કેબિનેટ બેઠક અપાઈ શકે અને બીજા 2-4 ધારાસભ્યો હોય એમને ક્યાંક ગોઠવી શકાય. પરંતુ આના કારણે ખરેખર કોંગ્રેસ માટે એક સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે. કોંગ્રેસ હંમેશા સાચવી નથી શકતી. બાપુ હોય અથવા તો આવી ચર્ચાઓના કારણે ચર્ચાઓ ઊભી થાય છે અને ડામી પણ નથી શકતી. એટલે ક્યાંક ને ક્યાંક ઇનડિસિપ્લિનનો પણ પ્રશ્ન રહે છે મહેશભાઈ. બિલકુલ. તો આ મામલે ભાજપ આમ એ જોતા આવા ભાજપમાં આવું નથી થતું. હા, એટલે ભાજપમાં આમ ભલે લાગતું પણ એવી સરમુખત્યારશાહી જ છે, ત્યાં લોકશાહી નથી. આપણે નરેન્દ્રભાઈ જયારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જોયું હતું કે સંજય જોશીને કાઢવા કેટલા તલપાપડ કર્યા, નવરાત્રીના ઉપવાસ શોધી કાઢ્યા, અને પછી બીજી વખતે સંજય જોશીને કાઢ્યા પછી નવરાત્રીના ઉપવાસ તોડવા પડ્યા, એમણે ગયા. એટલે એ જે ત્રાગા કરતા હતા બહુ પાવરફુલ હતા અને એમાં ઝૂકતી હતી. તમે જુઓ કે અડવાણીના પણ કેવી રીતે હાલ થયા અને અડવાણી પણ કેવા પ્રોટેસ્ટ કરવા પડેલા, અને અડવાણીના ઘરની આગળ નરેન્દ્રભાઈ મોદીના સમર્થકોએ કેવું તોફાન મચાયેલું એમને પ્રધાનમંત્રીના ઉમેદવાર જાહેર કરવામાં. એટલે એ બધામાં નરેન્દ્રભાઈ પાવરફુલ છે. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી કહેવા કરતા નરેન્દ્ર મોદીની પાર્ટી એમ કેવું વધારે યથાર્થ છે. એ મુદ્દો છે જ, પણ સવાલ એ ઉપસ્થિત થાય છે મહેશભાઈ કે આપણે ચર્ચા જે કરી રહ્યા છીએ એમાં એવું છે કે સપોઝ કે આ લોકો જોડાય તો કોંગ્રેસને કેટલું નુકસાન થાય? કોંગ્રેસ ચોક્કસ નુકસાન થાય, કારણ કે આ લોકોનું એક બેકગ્રાઉન્ડ છે. તમે જુઓ અત્યારે બી 36 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે 36 ધારાસભ્યો જે છે, એક નરેન્દ્રભાઈ પોતે અહીંયા સીએમ હતા ને એ વખતે 36 જણા ચૂંટાયા હોય, એ વગદાર હોય તો જ ચૂંટાય. એટલે એવા ધારાસભ્યો જયારે જાય તો ચોક્કસ નુકસાન થાય જ કોંગ્રેસને, એમાં કોઈ બેમત નથી. એટલે આપણે જે કહ્યું કે કોંગ્રેસ સાચવી શકતી નથી અને કોંગ્રેસની એ જે મજબૂરી જે છે એનો ભારતીય જનતા પાર્ટી તો હું નહીં કહું, પણ નરેન્દ્ર મોદીની ટીમ બરાબર ફાયદો ઉઠાવી રહી છે. બિલકુલ. સવાલ એટલે જ આપણે આ બધી ચર્ચા કરી. દર્શક મિત્રો, સમયનો અભાવ છે એટલે હર્ષદભાઈ અને મહેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એટલા માટે જ આપણે મહામંથન કરવું પડ્યું કે બાપુ જાય તો શું સ્થિતિ થાય અને ન જાય તો શું સ્થિતિ થાય. બાપુ જો જાય તો આ 10 થી 12 જો ધારાસભ્યો લઈ જાય તો અહેમદભાઈનો જે કોંગ્રેસમાં જે રાજ્યસભાના સાંસદ બનવાનું સપનું હોય એ રોડાઈ શકે. પણ જે જાય તો, અને એટલા માટે જ મહેન્દ્રસિંહને આજે કદાચ અહેમદભાઈએ દિલ્હી બોલાવીને ચર્ચા પણ કરી હોય કે ભાઈ આ ચર્ચા છે એમાં કેટલું વજૂદ છે. બીજી વસ્તુ કે 22 વર્ષ થયા, ખરેખર તો એન્ટી ઇન્કમ્બન્સી હોવી જોઈએ અને કોંગ્રેસ એનો ફાયદો ઉઠાવવો જોઈએ, પરંતુ એ પણ લાગી નથી રહ્યું. કોંગ્રેસ એના ભાંગતોડમાંથી બહાર નથી આવી રહી. જ્યારે ખરેખર ત્યારે મોકો છે કે જનતાની વચ્ચે જઈ અને શાસક સામે એના મુદ્દા ઉઠાવવાનો હોય. કેટલા વાયદાઓ કર્યા હતા, એ વાયદાઓ મેનિફેસ્ટો લઈ
અને રસ્તા ઉપર ઉતરવાનો મેનિફેસ્ટોમાંથી કેટલા રહે? 50 લાખ ઘર બનાવ્યા તો ક્યાં 50 લાખ દેખાડો? પણ કોંગ્રેસ એ નથી કરી શકતી. કારણ કે કોંગ્રેસને અંદરૂની ભાંગફોડી પ્રવૃત્તિ એમને નડી રહી છે. પણ સવાલ એ છે, મંથન એનો છે કે કોંગ્રેસે વિપક્ષ તરીકે પણ પોતાની જે કામગીરી છે કરવી પડશે. 22 વર્ષથી ભાજપ સરકાર છે, તો ભાજપ પોતાની જે અંદરૂની ફાટફૂટ છે એનો લાભ ન ઉઠાવે એ પણ પાર્ટીની જવાબદારી છે. બંને પાર્ટીઓ સ્વતંત્ર છે. આપણે તો માત્ર ને માત્ર મંથન કરી શકીએ છીએ. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.